હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જલ્દી અમૂલ પેજ ગુજરાતી પર જોડાઈ જાઓ તમારી શેફ નિકિતા મોદી સાથે. કોઈ જોડાય તો પ્લીઝ થંબ બતાવજો. ખૂબ સરસ વાતાવરણ છે, ગાર્ડનની ગ્રીનરી પણ છે. હા, પણ દિવાળીનો મોકો છે એટલે જરા કામ હશે, એટલે જોઈન્ટ થવામાં વાર થતું હશે. કોઈ એક પણ જોઈન્ટ થાય તો પ્લીઝ કહેજો. એટલે હું મારું અમૂલનું લાઈવ શરૂઆત કરું. પ્લીઝ કોઈ જોઈન્ટ થયું? ઓકે, થેન્ક યુ કવિ નિધિરા મેમ. હેપી દિવાળી. કેમ છો બધા? સૌથી પહેલાં મારી ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ, અમૂલની ફ્રેન્ડો, દીપા મેમ, હેમાંગી મેમ, પિયુષ સર, કવિ નિધિરા મેમ, સ્મિતા મેમ, ઘણા બધાને મારી તરફથી હેપી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. હું જાણું છું કે આજે દિવાળીનો તહેવાર છે, ખૂબ જ બિઝી તમે બધા હશો, તો વાંધો નહીં, ફ્રી ટાઈમમાં પણ તમે મારી રેસીપી જોઈને લાઇક, શેર, કોમેન્ટ કરી શકશો. તો આપણી શરૂઆત અમૂલથી થાય છે. અમૂલમાં ઘણા બધા દિવાળીમાં શું કહેવાય છે કે આપણા ઘરને સજાવટ કરવાની હોય છે, સારી સારી વાનગીઓ બનાવવાની હોય છે. તો વાનગીઓ કોની સાથે બનાવવાની હોય? અમૂલ સાથે. તો આજે આપણે અમૂલથી બનાવશું સ્ટ્રોબેરી કોકોનટ લડ્ડુ. તો એના માટે આપણે પહેલાં અમૂલની પ્રોડક્ટ જોઈશું. આ અમૂલની ઓર્ગેનિક શુગર, આ અમૂલ મિલ્ક પાવડર, આ ઓર્ગેનિક અડદ, આ હળદર, આ આપણી મીતાબેનની ક્યુટ ડોલ, અમૂલ બટર, અમૂલ ચોકલેટ સ્પ્રેડ, અમૂલ હાફ ક્રીમ, અમૂલ કુલ મિલ્ક, અમૂલ ક્રીમ ચીઝ, અમૂલ પનીર જેનો આપણે આજે યુઝ કરવાના છે, અમૂલ મીઠાઈ મેડ. દિવાળીમાં આપણે ઘણી બધી સ્વીટો બનાવતા હોય છે અને એમાં ઘણી બધી વસ્તુમાં આપણે અમૂલનું મીઠાઈ મેડ યુઝ કરતા હોય છે. તો આપણે આજે જે લડ્ડુ બનાવવાના છે સ્ટ્રોબેરીના, તેના માટે આપણે કોકોનટનો ક્રસ્ટ, જે કોકોનટ પાવે છે તે લીધો છે, ઝીણામાંનું. ત્યાંથી ચાલતા સ્ટફિંગ અંદર કરવા માટે પનીર, આપણું અમૂલનું ડ્રાયફ્રૂટ, એને આપણે ક્રશ કરી લીધા છે. અને હમણાં જ હું મહાબલેશ્વર ગઈ હતી, તો ત્યાંથી હું સ્ટ્રોબેરીનો ક્રશ લાવી છું. ખૂબ સરસ છે. અને આપણું મીઠાઈ મેડ, ઓછી મહેનતે જલ્દી બની જવાવાળી સ્વીટ છે આજે, જે આપણે ટ્રાય કરશું અને તમે પણ બનાવશો. તો એના માટે સૌપ્રથમ આપણે અહીં પહેલાં પનીરને ગ્રેટ કરી લેશું. આ આપણું અમૂલનું પનીર. આ આપણે જોઈ શકશું પનીર. આપણે પનીરને આ રીતે
છીણીથી છીણી કાઢવાનું છે એક બાઉલની અંદર. પહેલાં ઘણા બધા લોકો ગિફ્ટમાં સ્વીટ મોકલતા હતા દિવાળી પર હેમ્પરમાં. હવે સ્વીટનો થોડુંક શું કહે કે ઓછું થઈ ગયું છે, કારણ કે એ ક્યારે સ્વીટ પહોંચે, સારી રહે, બગડી જાય, એટલે ડ્રાયફ્રૂટ પર આવી ગયું છે કે ડ્રાયફ્રૂટ્સ મોકલે છે. ત્યાં પછી કોઈક ગિફ્ટ હેમ્પર હોય છે, એની અંદર કંઈક વસ્તુઓ હોય છે. એટલે આપણે પહેલાં સ્વીટ બહુ આવતી હતી તો બનાવવી નહીં પડતી હતી, પણ હવે તો કહીને કે આપણે જાતે જ બનાવવી પડે છે. અને સ્વીટ બનાવવા માટે અમૂલની જરૂર તો પડે જ, અમૂલ ઘીની પણ જરૂર પડે, અમૂલ મીઠાઈ મેડની બી જરૂર પડે. ઘણી બધી વસ્તુઓ અમૂલની પ્રોડક્ટથી બને. તમારે ચીઝ કેક કંઈ પણ બનાવવું હોય, અમૂલ વગર સ્ટાર્ટ કશું થતું જ નથી. આપણે આ રીતે પનીરને છીણી કાઢ્યું છે, બરાબર સરસ રીતે એને છીણીથી. ત્યારબાદ આ પનીરની અંદર આપણે પનીરની અંદર આપણે ડ્રાયફ્રૂટ્સ જે આપણે ક્રશ કર્યા છે તે નાખશું. ત્યારબાદ એની અંદર આપણે આપણું મીઠાઈ મેડ, અમૂલ મીઠાઈ મેડ તમે જોઈ શકશો તે નાખશું. આપણે શુગર નાખવાના નથી. આપણે જે સ્વીટનેસ જોઈએ છે આપણને આનાથી જ મળી જશે. અને આપણું સ્ટ્રોબેરી ક્રશ તો છે જ, અને એને સરખી રીતે હલાવી લેશું. સ્વીટ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ બનાવી શકો છો. મને થોડું સ્વીટ વધારે પસંદ છે. જે લોકો મારો અમૂલનું લાઈવ જોતા હશે એને ખ્યાલ છે જ. આપણે આને બરાબર હલાવી લીધું છે. હવે આને આપણા નાના નાના બોલ્સ બનાવી દઈશું. બહુ મોટા નથી બનાવવાના આપણે એને. આપણે આને કોકોનટની અંદર યુઝ કરવાના છે, રાઈટ? આપણે 3 બોલ્સ જ બનાવવાના છે. આ મેં ફ્રીઝમાંથી જ હમણાં પનીર કાઢ્યું છે, એટલે થોડુંક પાણી છોડે છે, તો એને હું એ કરવા માટે થોડું કોકોનટ આની અંદર યુઝ કરીશ, એટલે એનો પાણીનો ભાગ શોષવાઈ જાય. આપણને જે મુઠ્ઠીયું જોઈએ છે અંદરનું સ્ટફિંગ માટેનું એ થઈ જાય. જો હવે થશે, રાઈટ? કોકોનટ યુઝ કરવાથી થોડું એનો જે પાણીનો ભાગ છે તે નીકળી જાય છે. આપણે 3 જ બનાવવાના છે. આપણી અમૂલની પ્રોડક્ટ જે આપણે રોજિંદામાં યુઝ કરતા હોય છે, એની ઓર્ગેનિક શુગર પણ બહુ સરસ આવે છે, મિલ્ક પાવડર પણ ખૂબ જ સરસ હોય છે. આપણે આજે ફાયરલેસ રેસીપી બનાવી રહ્યા છે. હવે તમે જોઈ શકશો આપણે એની અંદરના સ્ટફિંગ તો બનાવી દીધું છે, પણ આ આપણો કોકોનટ છે, એની અંદર આપણે સ્ટ્રોબેરી ક્રશ નાખશું જરૂર મુજબ. ખૂબ સરસ સ્ટ્રોબેરીનો ક્રશ છે, તમે જોઈ શકશો. એને આની અંદર મિક્સ કરી દેશું.
એને બી સરખી રીતે આપણે હલાવી લઈશું આ રીતે. સ્ટ્રોબેરીની ખૂબ સરસ સુગંધ આવી રહી છે. આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે એને આ રીતે ઉપર કોકોનટથી કવર કરી લેશું. તમે જોઈ શકશો આપણે સ્ટ્રોબેરીને પરફેક્ટ બહુ સોફ્ટનેસ છે અને થોડાક પણ કડક નથી. તમે 5 મિનિટ પહેલાં તૈયારી કરો તો તમારું કોકોનટ લડ્ડુ સ્ટ્રોબેરી તૈયાર થઈ જાય. આ રીતે તમે કોઈ પણ ફ્લેવરના બનાવી શકો છો. આપણા ઓલમોસ્ટ 2 બની ગયા છે. તમે જોઈ શકશો કેવા લાગ્યા પ્લીઝ તમે લાઈક શેર કોમેન્ટ કરજો અને કેવા લાગ્યા તે કહેજો. ઇઝી રેસીપી છે, જલ્દી બની જશે, ક્વિક. તો બોલો કેવું છે? કેમ સ્મિતાબેન કેમ છો? વિભૂતિબેન ખૂબ સરસ, ઘણા બધા જોઈન્ટ થયા છે, થેન્ક યુ. અને જે નથી જોઈન્ટ થયા તે પછીથી બી જોઈન્ટ થઈ શકે છે. તો આપણું સરસ મજાના સ્ટ્રોબેરી કોકોનટ લડ્ડુ ખાલી 10 મિનિટ્સમાં રેડી થાય છે. તો આપણે એને દિવાળીના દીવા સાથે સજાવી લેશું.
બહાર પવન હોવાના કારણસર નહીં ચાલુ થશે એવું લાગે છે, કારણ કે બહાર પવન તો છે. આમ ગરમી છે પણ પવન પણ છે. 2 મિનિટ માટે પણ પ્રગટાઈ જાય તો આપણે દિવાળી થઈ જાય. સૌથી પહેલી દિવાળી તમારી સાથે, મારી અમૂલની ખાસ ફ્રેન્ડો સાથે. બોલો કેમ છો બધા? ખૂબ સરસ રીતે આજનું પ્રેઝન્ટેશન આપણા સ્વીટ સ્ટ્રોબેરી કોકોનટ લડ્ડુ મીઠાઈ મેડ અમૂલની પ્રોડક્ટ સાથે, સરસ મજાના પીકોક સાથે અને અમૂલની સરસ મજાની પ્રોડક્ટ સાથે. તો ફરીથી વિશ યુ હેપી દિવાળી. સૌથી અગત્યની એક વાત કે ઘણા બધા મેં તમને કીધું તેમ કે હેમ્પર્સમાં પહેલાં મીઠાઈ આપતા હતા, હવે નથી આપતા. તે જ રીતે અમૂલે અમને બધાને પોતાના પગ પર આત્મનિર્ભર અમૂલ થ્રુ કહી રહ્યા છે કે જે અમને લાઈવ આપે છે અને બધી લેડીઝો એનાથી ઘણું બધું શીખે છે, નવી નવી વસ્તુઓ થાય છે. એટલે એ પણ એક જાતનું ગિફ્ટ જ છે. એવું નથી કે સ્વીટ આપો કે ડ્રાયફ્રૂટ આપો. જ્યારે તમે કોઈને કંઈક મદદ કરો છો કોઈ વસ્તુમાં, તો તે પણ એક જાતની બહુ મોટી ગિફ્ટ છે. તો હું એવું ઈચ્છું છું કે આપણું ફેમિલી ઘણું મોટું થાય. અમૂલ માટે લાઈવ કરવા માટે ઘણી બધી ગૃહિણીઓ ઘરેથી લાઈવ કરે અને આવતું 2026માં આપણી અમૂલની ગૃહિણીનું ગ્રુપ એટલું મોટું થાય કે અમૂલ ખુદ એમ કહે કે ભાઈ જે મેં કાર્ય સ્ટાર્ટ કર્યું છે એ ઘણું સફળ રહ્યું. તો ફરીથી નવી રેસીપી સાથે 2026માં મળીએ તમારી શેફ નિકિતા મોદી સાથે. વિશ યુ અ હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર.